હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 31 જુલાઈ 2026. ઘણા સમય પછી આજે આપણે વિડીયો અપલોડ કરી છે. આ ભાવ હોલસેલ હોય છે અને આપણે જૂનું માર્કેટિંગ યાર્ડના ભાવ છે, પ્લસ આ યાર્ડ આરટીઓ ની બાજુમાં આવેલું છે. આપણે ધાણાથી શરૂઆત કરી. અત્યારે આપણે ધાણા બહારનું જ આવે છે. આપણું અહીંનું લોકલ દેશી બહુ ઓછું આવે છે, જે આ ઇન્દોર નાસિક ધાણા આવે છે. આ ધાણામાં બજાર ભાવ વાત કરીને તો એકદમ કોરું ધાણા છે. 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ ધાણામાં. જો આપણું અહીંનું લોકલ દેશી છે. આ દેશી ધાણામાં બજાર ભાવ જોઈને તો આમાં પણ 70-80 રૂપિયા કિલો હોલસેલ બજાર થાય છે. જે ટૂંકું આવે છે અને નાની પાંદડી આવે છે. આપણું અહીંનું લોકલ જે આપણે હિરેનભાઈ કુવાડવા વાળા વેચે છે. જો આપણે આ મીડિયમ ધાણા છે, સેજ ભીના જેવું છે. મીડિયમ ધાણા જે દાંત ભૂગ વાળું આવું 2 કિલા જેવું છે. આમાં બજાર ભાવની વાત કરીને તો 50 રૂપિયા કિલો વેચાય છે, જે આપણે વિક્રમભાઈ વેચે છે. મૂળામાં અત્યારે ઓફ સિઝન છે, માર્કેટમાં એકદમ મૂળાની અછત છે. એના હિસાબે બજાર ભાવ સારામાં સારી છે. જે 50 થી લઈને 70 રૂપિયા સુધી પાથરો વેચાય છે મૂળાનો. જો તમે મૂળાની ક્વોલિટી પણ શિયાળા જેવી છે, 1 નંબર મૂળા છે. આનો ભાવ છે ભાઈ 50 થી લઈને 70 રૂપિયા પાથરા. અને વજન જોઈને તો 2 થી 2.5 કિલો જેવો વજન આવે છે. અત્યારે જોઈને તો ચોમાહામાં પણ લીલું લસણ આવી ગયું છે. અત્યારે જો આવું સિંગલ કડી વાળું આવે છે મીડિયમ જેવું લસણ, બજાર ભાવમાં વાત કરીને તો 300 રૂપિયા કિલો વેચાય છે આ લસણ લીલું સિંગલ કડી. જો અત્યારે આપણે આ નાની પ્રકારની મેથી આવે છે, જેને કસ્તુરી મેથી કહેવામાં આવે છે. બજાર ભાવમાં વાત કરીને તો 2.5-3 રૂપિયા 4 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે, જે સિંગલ પીસ. આમાં ખાસ દવા ખાતરનો બહુ પ્રયોગ થતો નથી. 8-10 દિવસમાં તૈયાર થઈ જાય છે. આપણે ભૂપતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બેડી ગામથી આવે છે આ ભાજી લઈને. ત્યાર પછી આપણે જોઈએ તો આ લીલી ભાજી છે, મીડિયમ પૂર્યું આવે છે. આ પણ 5 રૂપિયા પૂર્યું વેચાય છે, જે આપણે રોહિતભાઈ બેડી વાળા વેચે છે. આપણે જોઈને તો આ ખાસ ચોમાહામાં જ આવે છે, જે વચેટીની ભાજી છે. આમાં બજાર ભાવ વાત કરીને તો 400 રૂપિયા કિલો વેચાય છે અને ત્યાર પછી લઈને તો 700 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ વચેટીની ભાજીમાં એકદમ ફૂલ આવે છે અને ચોમાહામાં વરસાદના પાણીએ જ આ ભાજી થાય છે. આ ફૂલનું શાક થાય છે. અત્યારે આપણે જોઈને તો અળવીના ભાજીની ખાસ સિઝન હોય છે, ચોમાહામાં થાય છે. જે આ પત્તા રહ્યા હતા 10 રૂપિયાનું પૂર્યું વેચાય છે, જેને ખાસ પાત્રા બનાવવામાં ઉપયોગ થાય છે. આ પણ દવા ખાતર વગરના હોય છે. અને સોમનાથ વેરાવળ સાઈડ થી નાળિયેરીના બાગમાં અંતરપાક હોય છે. ચોમાસામાં જોઈને તો ખાવા જેવી ભાજી આ હોય છે, જેમાં કોઈ જાતનો દવા ખાતર પ્રયોગ થતો નથી. આપણે જો મેથી આપણે ખેડૂતની લોકલ મેથી છે. જો આવું મેથી અત્યારે આવે છે અને બજાર ભાવ જોઈને તો 8-10 રૂપિયા પૂર્યું વેચાય છે આપણી મેથી લોકલ. જે આ મેથી રહીને એ સર ગામથી આવે છે અને આપણે સાગરભાઈ જેનું વેચાણ કરે છે મેથીનું. આપણે આ પોઈની ભાજી જોઈ, જે સાઉથ ઇન્ડિયન ના લોકો આની ભાજી કરે છે ચણાનો લોટ એડ કરીને. આ ભાજીમાં બજાર ભાવ વાત કરી તો 20 રૂપિયા કિલો વેચાય છે. અને આપણે રામજીભાઈ ખેડૂતનું નામ છે, જે બેડી ગામથી આવે છે આ ભાજી લઈ. આપણે લીલી ડુંગળી જોઈને તો લીલી ડુંગળીમાં બજાર 100 રૂપિયા હતી, પણ અત્યારે થોડીક નીચી વહી ગઈ છે. 70-80 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે લીલી ડુંગળીમાં. આવી રીતની આવે છે લીલી ડુંગળી, એકદમ ગાંઠિયા વગરની. શું નામ ભાઈ? સંધુભાઈ ખેડૂતનું નામ છે. અને ભાઈ આપણે કુચિયા દરથી આવે છે આ લીલી ડુંગળી લઈ. અત્યારે થોડીક લીલી ડુંગળીની પણ માર્કેટમાં આવક છે. આપણે પાલક જોવો તમે, 1 નંબર પાલક, એકદમ ચોખ્ખો દાગ દુગ વગરનો. આ પાલકમાં બજાર ભાવ વાત કરીને તો 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. અત્યારે પાલકમાં પણ એકદમ અસત છે. સારો પાલક અને સારું પૂર્યું હોય અને 4-5 રૂપિયા પૂર્યું વેચાય છે, જે આપણે દિલીપભાઈ ધમલપર વાળા જે વેચે છે.
આપણે બહારની મેથીની વાત કરી, જો તમે શિયાળા જેવી મેથી છે, એકદમ ગુલાબ મેથી. આ મેથીમાં બજાર ભાવ વાત કરીને તો 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ મેથીમાં, જે નાસિકનું બહારનું પાર્સલ આવે છે. જો આવી રીતે આપણે જોઈને તો અત્યારે આ મીડિયમ તાંજરીઓ છે. આ મીડિયમ તાંજરીમાં બજાર ભાવમાં વાત કરી તો 5 થી લઈને 6 રૂપિયા સુધી બજાર થાય છે. અને સારો તાંજરી હોય એક નંબર તો 7-8 રૂપિયા સુધી બજાર જાય છે. આ 5 વાળો તાંજરીઓ છે. આપણે જયરાજભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભીમગઢ થી આવે છે, જે ચોટીલાની બાજુમાં ગામ આવે છે, ત્યાંથી આ તાંજરીઓ લે. આપણે ફુદીનો જોઈને તો ફુદીનામાં પણ એકદમ અત્યારે અછત છે, માર્કેટમાં ઓછો આવે છે. એના હિસાબે બજાર ભાવમાં વાત કરીએ તો 5 રૂપિયા થી લઈને 8 રૂપિયા સુધી આ ફુદીનાનું પૂર્યું વેચાય છે. આપણે બધામાં બજાર ભાવ જોઈને તો સારો એવું અપગ્રેડ થયેલી છે, પણ મીઠા લીમડામાં અત્યારે બજાર જોઈને તો એકદમ મંદી છે. આવો એક નંબર આખા પાનનો મીઠો લીમડો પણ 5 રૂપિયા પૂર્યું વેચાય છે, જે એકદમ મંદીના હિસાબે. આમાં ભાવમાં તેજી કાંઈ દેખાતી નથી. હવે આપણે જોઈને તો ટમેટા માર્કેટ, અહીંયા રાજકોટના ઓલ ઓવર ટમેટા વેચાય છે. આપણે જોઈને તો દેશી ટમેટા ગોળ બેંગ્લોર છે, જેમાં બજાર ભાવ જોઈને તો 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે ટમેટામાં. તો હારામ હારું ટમેટું પણ 18-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. નકરું ટમેટું જ આવી ગયેલું છે. જો તમે ઓલ ઓવર જોઈને તો અત્યારે લાંબુ ટમેટામાં થોડીક બજાર બતાવે છે. આ જે ટમેટું રહ્યું ને એ 22 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ લાંબુ ટમેટું. અને ત્યાર પછી જોઈને તો માર્કેટનું એક નંબર લાંબુ ટમેટું છે, જે આ કડક માલ આવે છે બેંગ્લોર. એના હિસાબે આમાં બજાર ભાવ જોઈને તો 34-35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ જાય છે આ ટમેટામાં. આપણે હિરેનભાઈ વેચે છે હોલસેલ થી. અને ઓલ ઓવર જોઈને તો 25 કિલોના કેરેટ આવે છે. જે આપણું ગોળ ટમેટામાં બજાર અત્યારે ડાઉન છે, નીચી કહેલું છે. જો આ બધા જ ટમેટા આવેલા છે, જથ્થાબંધ અહીંયા આવે છે. પાછળના ભાગમાં ગાડી આવે છે, જ્યાં માલ ઉતરે છે. ને ત્યાર પછી આ બાજુ 1 થી 2-5 કેરેટ જોતો હોય તો મળે છે. અને આ બાજુ 20 થી 25 કેરેટ આવે છે, જે હોલસેલ વેચા આ બાજુ થાય છે પાછલા ભાગમાં. બધું ટમેટું છે. ઓલી બાજુ પણ બધું છે હોલસેલ. આ બધો માલ અત્યારે આવેલો છે. જો આ સાઈડ જોતો હોય ને તો આગળ જે ભાવ કીધા એથી 4-5 રૂપિયા બજાર અહીંયા થોડીક નીચી હોય છે, પણ કેરેટ જે 20-25, 5-10 કેરેટનો ભાવ હોય છે. હોલસેલ 50 કેરેટ સુધી માલ અહીંથી આપે છે, જેનો બજાર નીચી હોય છે. 15-17 રૂપિયા મીડિયમ ટમેટામાં, અને બહુ સારો ટમેટો હોય ને તો 25 રૂપિયા અહીંયા જાય છે. જે આગળ જોયું ને આપણે 35 રૂપિયા એવું. જો આ ટમેટો જે હોલસેલ હોય છે ભાવ. અને ટમેટા પણ મિક્સમાં નાનું મોટું હલકું પાતળું બધું હોય છે, જે જથ્થાબંધનો ભાવ પણ હોય છે.